અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। એએમસીની માલિકીની કુલ 3778 ભાડે અપાયેલી મિલકતોમાંથી લગભગ 50% મિલકતોનું વર્ષોથી ભાડું જ વસૂલાતું નથી, જેને કારણે દર વર્ષે અંદાજે 4 કરોડ રૂપિયાની આવકનો ફટકો પડી રહ્યો છે। સૌથી વધુ 1830 મિલકતો મધ્ય ઝોનમાં છે, જ્યારે ઉત્તર ઝોનમાં 861 અને દક્ષિણ ઝોનમાં 515 મિલકતો ભાડે અપાય છે। ચોંકાવનારી બાબત તો એ છે કે 73 મિલકતો માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે। કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, એએમસીના એસ્ટેટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ છે તે લારીઓ ઉપાડવામાં શરૂ છે, પરંતુ તેની જે મૂળ કામગીરી છે તે ભૂલી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને અંધેર વહીવટ ચાલતો હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। 3778 કોર્પોરેશનની બિલ્ડિંગો અમદાવાદમાં હયાત છે અને તે તમામ ભાડે આપવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ પૈકીની 50% બિલ્ડિંગો એવી છે કે જેનું ભાડું વર્ષોથી કોર્પોરેશન વસૂલતું જ નથી। આખરે કેમ નથી વસૂલતું તેને લઈને સવાલ જે છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે, જેના કારણે કોર્પોરેશનને લગભગ વર્ષે 4 કરોડ જેટલું નુકસાન છે તે થઈ રહ્યું છે। તો બીજી મહત્વની બાબત એ છે કે 73 બિલ્ડિંગો છે જેનું અસ્તિત્વ જે છે તે અત્યાર સુધી જોવા નથી મળતું। 8 બિલ્ડિંગો જે છે તેનું અસ્તિત્વ નથી અને 73 બિલ્ડિંગો એવી છે કે જે માત્ર કાગળ ઉપર કાર્યરત હોય તેવી આ હાલ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે વર્ષો પહેલા કોને ભાડે આપી હતી તેની વિગતો જે છે તે એસ્ટેટ વિભાગ પાસે અત્યારે નથી। તેના ભાડા કરાર કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ છે તેની પાસે નથી અને જો આ તમામ ડોક્યુમેન્ટ ના હોય તો આખરે પછી તે મિલકત છે તે કેવી રીતે પરત મેળવશે ભાડુઆત પાસેથી, તેનું ભાડું કઈ રીતે વસૂલશે, આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આખરે આ તમામ બિલ્ડિંગો જે છે તે પરત મેળવવી ખૂબ જરૂરી છે। કરોડો રૂપિયાની કિંમતની આ મિલકતો જે છે તે કોર્પોરેશનની છે અને દર વર્ષે ભાડાના પેટે 4 કરોડનું નુકસાન જે છે તે તંત્રને થઈ રહ્યું છે, પરંતુ એસ્ટેટ વિભાગ જે છે તે માત્ર લારી ગલ્લા ઉપાડવામાં જ શરૂ હોય અને તે જ માત્ર તે લોકોની કામગીરી હોય તેવું સમજી બેઠું છે અને તેના કારણે જ કરોડોનું નુકસાન તો ભોગવી જ રહ્યું છે। સાથે જ જે કોર્પોરેશનની બિલ્ડિંગો જે છે તેના દસ્તાવેજો સાચવવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।